અમદાવાદના ગોતા વિસ્તારમાં બ્રાન્ડેડ ઘડિયાળના શોરૂમમાંથી લાખો રૂપિયાની સોનાની લેડીઝ ઘડિયાળ ચોરીનો ભેદ સોલા હાઈકોર્ટ પોલીસે ઉકેલી નાખ્યો છે। શોરૂમમાંથી ટાઇટન કંપનીની નેબ્યુલા મોડેલની સોનાની ઘડિયાળ ચોરી થયા બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે સોલા વિવાંતા હોટેલ નજીકના એએમટીએસ બસ સ્ટેન્ડ પાસેથી મૂળ ઉત્તર પ્રદેશના 22 વર્ષીય પ્રદીપ કેદારસિંહ નાયકને ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપી પાસેથી ₹2,02,440ની કિંમતની ચોરી થયેલી સોનાની લેડીઝ ઘડિયાળ પણ રિકવર કરી છે। સમગ્ર મામલે પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે।